પ્રમેયરત્ન સંગ્રહ એ લાલુ ભટ્ટજી દ્વારા વિરચિત પ્રમેયરત્નનું સરળીકરણ છે. એને ઈઝી બનાવીને અને એની અંદર પ્રમેયરત્નનો સબ્જેક્ટ એકચ્યુઅલી લાલુ ભટ્ટજીએ મહાપ્રભુજી દ્વારા વિરચિત શાસ્ત્રાર્થ પ્રકરણના કન્ક્લુઝન તરીકે રચના કરી છે. અત્યારે હું ગુજરાતીમાં કન્ટિન્યુ કરી રહી છું. કોઈ હિન્દીમાં હશો તો હિન્દીમાં કરી શકશું. બંને રીતે મને કોઈ પ્રોબ્લેમ નથી. ગ્રુપમાં લખી દેજો જેમને જે પણ કમ્ફર્ટેબલ હોય. પ્રમેયરત્ન શ્રી લાલુ ભટ્ટજી દ્વારા વિરચિત. એમણે પ્લીઝ પોતાના ફોનને મ્યુટ રાખો. તમને નથી બોલવાનું ત્યારે એને અનમ્યુટ નહીં કરો. પ્રમેયરત્ન શ્રી મહાપ્રભુજી દ્વારા વિરચિત છે અને લાલુ ભટ્ટજી દ્વારા વિરચિત ગ્રંથ એમણે શાસ્ત્રાર્થ પ્રકરણમાં મહાપ્રભુજીએ જે 4 પ્રકરણ લખ્યા છે, ચિત્ત પ્રકરણ, આનંદ પ્રકરણ અને બ્રહ્મ પ્રકરણ અને પરમત નિરાકરણ પ્રકરણ, આ 4 ટોપિક્સમાં શ્રી મહાપ્રભુજીએ ફિલોસોફીના લેવલ પર ડિસ્કસ્ડ જે મેઇન સબ્જેક્ટ છે, જગતનું સ્વરૂપ, જીવાત્માનું સ્વરૂપ, પરમ તત્વ તરીકે સૃષ્ટિના આદિ કારણ તરીકે બ્રહ્મનું સ્વરૂપ કે ઈશ્વરનું સ્વરૂપ, અને ચોથું પ્રકરણ પરમત નિરાકરણ પ્રકરણ, જેની અંદર અન્ય લોકો દ્વારા વિરચિત કે અન્ય લોકોના જડ, જીવ, જગત અને ઈશ્વર વિષયક જે મત છે એમનું નિરાકરણ કર્યું છે. એટલે મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર જે આ સબ્જેક્ટ લખ્યા છે એને જ ઈઝી બનાવવા માટે અને સબ્જેક્ટનું ડિસ્ક્રિપ્ટિવલી એને સમજાવવા માટે શ્રી મહાપ્રભુજીના એ ગ્રંથ ઉપર પ્રમેયરત્ન ગ્રંથની રચના શ્રી લાલુ ભટ્ટજીએ કરી. એની અંદર લાલુ ભટ્ટજીએ માત્ર આટલા સબ્જેક્ટ ન લઈને 16 ગ્રંથની અંદર મહાપ્રભુજીએ સાધના પ્રણાલીને સમજાવવા માટે જેટલા સબ્જેક્ટ લખ્યા છે એને પણ લાલુ ભટ્ટજી ઇન્કોર્પોરેટ કર્યા છે. એટલે કોઈ પણ સંપ્રદાય હોય એ સંપ્રદાયની પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, આ 4 એ સંપ્રદાયનું ફોર્મેશન છે. એટલે જ્યારે પણ આપણે કોઈને એવું પૂછીએ કે તમારા સંપ્રદાય ફોર્મેટ શું છે, તો આપણે એના માટે એ 4 ક્વેશ્ચનના આપણે આન્સર આપીએ છીએ કે તમારા સંપ્રદાયનું પ્રમાણ, તમારા સંપ્રદાય માટે પ્રમેય, તમારા સંપ્રદાય માટે સાધન અને તમારા સંપ્રદાયનું ફલ શું છે. તો એ વાતને શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્ર પ્રકરણના ઉપોદઘાત પ્રકરણ તત્વાર્થ દીપ નિબંધ અંતર્ગત મહાપ્રભુજીનું પ્રથમ ગ્રંથ એ શાસ્ત્રાર્થ પ્રકરણ, એનું ફર્સ્ટ ચેપ્ટર છે. શાસ્ત્રાર્થ પ્રકરણ અને તત્વાર્થ દીપ નિબંધ એકચ્યુઅલી મહાપ્રભુજી દ્વારા વિરચિત પ્રથમ ગ્રંથ પણ સંપ્રદાયમાં માનવામાં આવે છે. કેમ કે જગન્નાથપુરીમાં જ્યારે જગન્નાથરાયજીએ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતને પ્રમાણિત કરવા માટે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ एको देवो देवकी पुत्र एव मंत्रोप्येकस् तस्य नामानि यानि कर्माप्येकम तस्य देवस्य सेवा, આ 4 પંક્તિની અંદર આખા પુષ્ટિમાર્ગના બેઝિક પ્રિન્સિપલ્સ પ્રોવાઈડ કર્યા. એ પ્રસંગને કોટ કરીને અને શ્રી મહાપ્રભુજી શાસ્ત્ર પ્રકરણના ઉપોદઘાતમાં એ આજ્ઞા આપી રહ્યા છે કે હવે હું આ વાતને સમજાવવા માટે ભગવાનની આ આજ્ઞાને પ્રમાણ સમજીને અને મારા સંપ્રદાયના સિદ્ધાંતોને હું આપી રહ્યો છું. તો એ શાસ્ત્ર પ્રકરણમાં શ્રી મહાપ્રભુજીએ આ રીતે પોતાને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. એના પછી શ્રી મહાપ્રભુજીએ સૌથી પહેલા પોતાના સંપ્રદાયની પ્રમાણ વ્યવસ્થા સમજાવી છે. પ્રમાણ વ્યવસ્થાનો મતલબ એ છે કે તમે પોતાના સંપ્રદાયના જે કોઈ પણ સિદ્ધાંતોને પ્રપોઝ કરવા જઈ રહ્યા છો એ સિદ્ધાંતોનું બેઝ શું છે, એટલે કે એ સિદ્ધાંતો તમે ક્યાંથી પ્રકટ કર્યા છે. તો મહાપ્રભુજી એના માટે એ પ્રમાણ આપી રહ્યા છે. કેમ કે જેમ વેસ્ટર્ન કલ્ચર એ જાતનું છે કે એ લોજિકલી કોઈ પણ વાતને સમજાવવાની કોશિશ કરતા હોય છે. એટલે આપણા જે ડે ટુ ડે લાઈફના એક્સપિરિયન્સીસ છે એ એક્સપિરિયન્સીસના આધાર ઉપર એ લોકો પોતાના પ્રિન્સિપલ્સને ડિરાઈવ કરે છે. આપણે ત્યાંની સિસ્ટમ જે છે એ વૈદિક પરંપરાની અંદર જે ડે ટુ ડે લાઈફના એક્સપિરિયન્સીસ છે એને પ્રમાણ ન સમજીને અને શાસ્ત્રને પ્રમાણ સમજવામાં આવે છે. આ ડિફરન્સ છે એમના કલ્ચરમાં અને આપણા કલ્ચરમાં. તો આપણે જ્યારે પણ કોઈ પણ પ્રિન્સિપલ આપતા હોઈએ, કોઈ પણ પોતાની વાતને પ્રપોઝ કરતા હોઈએ, ત્યારે આપણે ત્યાંની કલ્ચર એ છે કે શાસ્ત્રથી એને પ્રમાણિત કરો
ન કે બધી વાતને લોજિકલી પ્રમાણિત કરવાની કોશિશ કરો, કેમ કે બધી વસ્તુ દુનિયાની અંદર એવી નથી હોતી કે જેને આપણે લોજિકલી કન્ક્લુડ કરી શકીએ અથવા આપણા વ્યવહારની અંદર એ વાતને આપણે સમજી શકીએ. તો જે વાતો આપણે પોતાના ડે ટુ ડે લાઈફના વ્યવહારમાં એક્સપિરિયન્સીસમાં ન સમજી શકતા હોઈએ એને સમજવા માટે શાસ્ત્ર આપણા માટે રેડી છે. શાસ્ત્ર આપણને એ સબ્જેક્ટ્સ ઉપર ગાઈડ કરે છે. જેવી રીતે આત્મા છે, સ્વર્ગ છે, ભગવાન છે, ધર્મ છે, અધર્મ છે, પાપ છે, પુણ્ય છે, આ બધા સબ્જેક્ટ એવા છે કે જે વિષયમાં આપણે પોતાના લોજિક કે પોતાના એક્સપિરિયન્સીસના આધાર ઉપર કોઈ પ્રિન્સિપલ નથી આપી શકતા, પણ એના માટે શાસ્ત્ર આપણને એ ફોર્મેટ સમજાવે છે કે ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, આત્મા કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય. તો એ આપણે ત્યાંની મેથડ છે જે વેસ્ટર્ન ફિલોસોફી અથવા વેસ્ટર્ન કલ્ચર કરતા બિલકુલ ઓપોઝિટ છે. તો મહાપ્રભુજીએ પણ શાસ્ત્ર પ્રકરણમાં પોતાના પ્રિન્સિપલ્સને જસ્ટિફાઈ કરવા માટે પોતાની પ્રમાણ વ્યવસ્થા એ જ રીતે સમજાવી કે હું જે કંઈ પણ કહી રહ્યો છું એ હું મારા એક્સપિરિયન્સથી નથી કહી રહ્યો કે ન કોઈ બીજાની વાતને હું અહીંયા કોપી પેસ્ટ કરી રહ્યો છું, પણ મને ભગવાને જગન્નાથપુરીમાં જે આજ્ઞા આપી એ અને શાસ્ત્રની અંદર મને શાસ્ત્રનું તાત્પર્ય જે સમજાયું છે એ તાત્પર્યના આધાર ઉપર હું મારા પ્રિન્સિપલ્સ આપી રહ્યો છું. તો આ મહાપ્રભુજીની બતાવેલી પ્રમાણ વ્યવસ્થા થઈ, જેમાં ચોઈસ કરીને શ્રી મહાપ્રભુજીએ વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તत् ચતુષ્ટયમ, એટલે વેદ, ગીતા, ભાગવત અને બ્રહ્મસૂત્ર આ 4 ને પ્રમાણ માનીને અને આમના આધાર ઉપર હું મારા સિદ્ધાંતોને પ્રપોઝ કરી રહ્યો છું, એ રીતે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા આપી. આ થઈ આપણા સંપ્રદાયની પ્રમાણ વ્યવસ્થા. એટલે મહાપ્રભુજીએ પોતાને પ્રમાણિત કરવા માટે જે સિદ્ધાંતો પ્લેસ કર્યા એ. નેક્સ્ટ પ્રમેયનો સ્ટેપ છે, એટલે કે પ્રમાણ રૂપી જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોના તાત્પર્ય કે કન્ક્લુઝન તરીકે તમને શું તત્વના રૂપમાં સમજાયું છે. પ્રમેય શબ્દનો મતલબ એ થાય છે કે જાણવા યોગ્ય પદાર્થ, જેને જાણવું જોઈએ એને પ્રમેય કહેવામાં આવે છે. જેના દ્વારા જાણી શકાય એને પ્રમાણ કહેવામાં આવે છે. મીયતે અનેન ઇતિ પ્રમાણમ, એટલે પ્રમેયનો મતલબ જાણવા યોગ્ય પદાર્થ, જેનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું જોઈએ એ તત્વને પ્રમેય કહેવાય છે. અને એ પ્રમેયને જાણવા માટેનું સાધન જે છે એ આપણા એક્સપિરિયન્સીસ ન હોઈ શકે પણ શાસ્ત્ર હોઈ શકે, એટલે શાસ્ત્ર જે છે એ એનું પ્રમાણ છે. તો આ બંને પ્રમાણ અને પ્રમેય થયા. હવે જેને એઝ અ પ્રમેય, એઝ અ તત્વ, એઝ અ નોલેજનું સેન્ટર જેને આપણે બનાવ્યું છે એ પ્રમેયને પ્રાપ્ત કરવા માટે, એટલે બૌદ્ધિક રીતે આપણને એ પ્રિન્સિપલી આપણને વાત સમજાય છે કે ચલો કૃષ્ણ તત્વ છે. જેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે પ્રમેયમ હરિરેવૈકઃ, પ્રમેય કે તત્વ જે છે એ શ્રી કૃષ્ણ જ છે. હવે એ તત્વ આપણને સમજાઈ ગયા. હવે એ તત્વને પ્રાપ્ત કરવા માટે આપણને કોઈ સાધન પ્રપોઝ કરવામાં આવે છે કે તમે આ મેથડ યુઝ કરો કે જે મેથડથી તમને એ કૃષ્ણ મળી જશે. તો એ કૃષ્ણને પ્રાપ્ત કરવા માટેનું જે સાધન છે એને એઝ અ સાધન આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે. ને એ સાધનને પ્રોપરલી ફોલો કરવાથી એ પ્રમેય કે એ તત્વ જ આપણને ફલના રૂપમાં પ્રાપ્ત થાય છે. આ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલની જનરલાઇઝડ સિસ્ટમ છે કે જે સિસ્ટમ કે આ ફોર્મેટને વૈદિક બધા સંપ્રદાયોએ ફોલો કરી છે. એટલે કે પ્રત્યેક સંપ્રદાય જ્યારે પણ પોતાને કોઈ વૈદિક સંપ્રદાય તરીકે તમને રેકોગ્નિશન જોઈતું હોય તો પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલની વ્યવસ્થા બતાવવી તમારા માટે કમ્પલસરી છે. તો એ વાતને સમજવી જોઈએ અહીંયા કે એટલે શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્ર પ્રકરણની અંદર ફર્સ્ટ ઓફ ઓલ પ્રમાણ અને પ્રમેયને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો. તો પ્રમેયને સમજાવવા માટે શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્ર પ્રકરણને યુઝ કર્યું અને એના પ્રતિ જેટલા પણ પ્રમાણ છે એને એક્સપ્લેન કરવા માટે મહાપ્રભુજીએ તત્વાર્દીપ નિબંધનું 2nd ચેપ્ટર સર્વનિર્ણય પ્રકરણ ને લખ્યું. કે વેદ છે, ગીતા છે, ઉપનિષદ છે કે પુરાણો છે, આ આપણે ત્યાં શાસ્ત્રની કોટી અંતર્ગત જેટલી પણ વેરાયટીના ગ્રંથો અવેલેબલ છે એ બધા ગ્રંથોની પ્રમાણ વ્યવસ્થાને કેવી રીતે સમજવી જોઈએ એ વાતને સમજાવવા માટે મહાપ્રભુજીએ સર્વનિર્ણય પ્રકરણ લખ્યું. અને એનું 3rd ચેપ્ટર ભાગવતાર્થ પ્રકરણ
કે જેની અંદર ભાગવતજીના અર્થને પ્રકટ કર્યું, કેમ કે કૃષ્ણ ભાગવત દ્વારા જ જાણી શકાય છે, કેમ કે ભક્તિ જે છે એ ભાગવતમાંથી પ્રકટ થઈ છે. તો એ ભક્તિ શાસ્ત્ર તરીકે શ્રી મહાપ્રભુજી ભાગવતને પ્લેસ કરીને અને ભાગવતજીના અર્થને સમજાવવા માટે ભાગવતાર પ્રકરણ લખ્યું. તો એ આ બેઝિક 3 ચેપ્ટર્સ છે તત્વાદીપ નિબંધના. સાધન અને ફલને વધારે ડિસ્ક્રિપ્ટિવલી પ્રિન્સિપલી એક્સપ્લેન કરવા માટે શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથોની અંદર આ વાતને લખી. તત્વાદીપ નિબંધ અને 16 ગ્રંથ બંનેના સબ્જેક્ટ્સને ક્લબ કરીને લાલુ ભટ્ટજીએ પ્રમેય રત્નાર્ણવ લખ્યું. એટલે એના જેમ તમારી પાસે અગર જો પુસ્તક હોય તો એની ઇન્ડેક્સ તમે જુઓ તો પ્રપંચ વિવેક, જીવ વિવેક, મૂળરૂપ વિવેક, સર્વાત્મ ભાવ વિવેક, એમ ટર્ન બાય ટર્ન એમણે સબ્જેક્ટને ડીલ કર્યા છે. સ્ટાર્ટિંગ એમણે પ્રમાણ અને પ્રમેયથી કરી છે. પ્રમાણના સબ્જેક્ટને એટલા માટે સ્કીપ કર્યું છે કેમ કે સાંપ્રદાયિક ગ્રંથ છે. એટલે મહાપ્રભુજીના સેવક તરીકે જ્યારે તમે મહાપ્રભુજીના સિદ્ધાંતોને સમજવા માટે આવ્યા છો ત્યારે પ્રમાણ વ્યવસ્થા સમજાવવાની ત્યાં લાલુ ભટ્ટજીને જરૂર નથી લાગી, કેમ કે જે કોઈ પણ મહાપ્રભુજીને પોતાના ગુરુ માને છે એમના માટે મહાપ્રભુજીના શબ્દો પ્રમાણ છે. તો મહાપ્રભુજીએ પોતાને પ્રમાણિત કરવા માટે ભલે શાસ્ત્રનો ઉપયોગ કર્યો હોય, પણ લાલુ ભટ્ટજીએ પ્રમાણ વ્યવસ્થાને એ રીતે ન સમજાવીને અને પ્રમેયને સમજાવતી વખતે પ્રમાણને ટચ કર્યું છે. એટલે જેવી રીતે શ્રી મહાપ્રભુજી જ્યારે પણ કોઈ સિદ્ધાંત બતાવે ત્યારે એ સિદ્ધાંતને સિદ્ધ કરવા માટે ભાગવતના વચન, ગીતાના વચન, વેદના વચન, ઉપનિષદના વચન એને કોટ કરતા હોય છે. એવી રીતે પ્રમેય રત્નાર્ણવ જે મૂળ ટેક્સ્ટ છે, સંસ્કૃત ટેક્સ્ટ લાલુ ભટ્ટજી દ્વારા વિરચિત, એમાં એમણે પણ મહાપ્રભુજીના બધા સિદ્ધાંતોને શાસ્ત્રના પ્રમાણો દ્વારા પણ અને મહાપ્રભુજીના ગ્રંથોમાંથી પણ કોટેશન લઈને અને એને પ્રમાણિત કર્યા છે. મૂળ ટેક્સ્ટમાં એ પ્રમાણ વચનોના પાર્ટને સ્કીપ કરીને અને પ્રમેય રત્ન સંગ્રહની અંદર માત્ર સબ્જેક્ટિવ પાર્ટને લેવાયું છે. હું ખાલી તમને ઇન્ટ્રોડ્યુસ કરાવી રહી છું સબ્જેક્ટથી. એટલે પ્રમેય રત્નાર્ણવ જો મૂળ પુસ્તક તમે લોકો પુષ્ટિમાર્ગ.net ઉપર બાલકૃષ્ણ ગ્રંથાવલીના ટાઇટલથી એની ઈ બુક છે. તો જેમને વધારે જિજ્ઞાસા હોય એ લોકો ડાઉનલોડ કરીને ઓરિજિનલ ટેક્સ્ટને જોઈ શકો છો. પણ પ્રમેય રત્ન સંગ્રહ જેને અત્યારે આપણે ક્લાસમાં યુઝ કરવાના છે, ગુજરાતી પુસ્તક જે કાકાએ એનું સંપાદન કર્યું છે, તો એની અંદર એમણે સંસ્કૃત ટેક્સ્ટનું ગુજરાતી અનુવાદ કરીને અને શાસ્ત્રના વચનોના જ્યાં જ્યાં ઘણા બધા પ્રમાણો અપાયા હતા એને હટાવીને અને મૂળ સબ્જેક્ટને ડીલ કર્યું છે. ને એ લાલુ ભટ્ટજીએ આ ગ્રંથને પ્રમાણ, પ્રમેય, સાધન, ફલની શૈલીથી શાસ્ત્રાર્થ પ્રકરણમાં મહાપ્રભુજી દ્વારા સમજાવેલા પ્રમેય એટલે બ્રહ્મ, જીવ અને જગત એ ત્રણેયને એક ચેપ્ટરથી એક્સપ્લેન કર્યા છે. એના પછી પુષ્ટિ ભક્તિ અધિકાર વિવેક, પુષ્ટિમાર્ગીય ફલ વિવેક, સર્વાત્મ ભાવ વિવેક, આ એના પાછળના જે ચેપ્ટર્સ છે એની અંદર સાધન અને ફલના સબ્જેક્ટને લાલુ ભટ્ટજીએ લીધું છે. એટલે ભક્તિ કોને કહેવાય, ભક્તિમાં કયા જીવનો અધિકાર, જીવનું વરણ કઈ રીતે ક્યારે થાય છે, માર્ગમાં એ જીવ એન્ટર કરે એના પછી જીવને કઈ કઈ સાધના પ્રપોઝ કરવામાં આવે છે, સાધન કરવાથી કયા જાતના ફલ મળે છે, એ શાસ્ત્રાર્થ પ્રકરણ ના સિવાય શ્રી મહાપ્રભુજી સાધન પ્રકરણ અને 16 ગ્રંથમાં પુષ્ટિમાર્ગીય સાધન ફલને જે રીતે સમજાવ્યું છે એ બધા વિષયને પણ લાલુ ભટ્ટજીએ અહીંયા કન્સિડર કર્યું છે. એ બેઝિકલી પ્રમેય રત્ન સંગ્રહનો સબ્જેક્ટ છે. આ ગ્રંથની આપણે એનાથી શરૂઆત એટલા માટે કરી રહ્યા છીએ કેમ કે ઓવરઓલ પુષ્ટિમાર્ગના જેટલા પણ પ્રિન્સિપલ્સ છે એ બધા આ ગ્રંથની અંદર ઇન્કોર્પોરેટ થઈ જાય છે. એટલે વન્સ અરાઉન્ડ અગર આપણે આ ગ્રંથને સારી રીતે સમજી લઈએ તો 16 ગ્રંથ અને તત્વાર્થદીપ નિબંધ આ સબ્જેક્ટિવ મહાપ્રભુજી વિરચિત જે સ્વતંત્ર ગ્રંથ છે એ બંનેના સબ્જેક્ટની ક્લેરિટી આપણને બહુ સારી રીતે પ્રમેય રત્ન સંગ્રહના ભણી લેવાથી થઈ જાય છે. કેમ કે ગ્રંથ લેખનની શૈલી ઘણી બધી જાતની હોઈ શકે. જે મહાપ્રભુજી દ્વારા વિરચિત ગ્રંથો આપણે જોઈએ તો શાસ્ત્રાર્થ પ્રકરણ જે છે એ મહાપ્રભુજીનું નિબંધ ગ્રંથ છે. નિબંધ ગ્રંથનો મતલબ કે કોઈ પણ એક સબ્જેક્ટને ઇન ડિટેલ ડિસ્કસ કરવું એ નિબંધ ગ્રંથ છે. 16 ગ્રંથ એ મહાપ્રભુજી દ્વારા વિરચિત પ્રકરણ ગ્રંથ છે. પ્રકરણ ગ્રંથનો મતલબ એ છે કે કોઈ પણ વિષયને શોર્ટમાં એક્સપ્લેન કરવું. જે મહાપ્રભુજીએ બાલબોધની અંદર પુરુષાર્થને સમજાવ્યા, સિદ્ધાંત મુક્તાવલીની અંદર પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોને એક્સપ્લેન કર્યા, પુષ્ટિ પ્રામર્યાદા ભેદની અંદર જીવના ભેદને સમજાવ્યા.
તો વધારે પડતી ડિટેલ ન લઈને બેઝિક પ્રિન્સિપલ્સને એક્સપ્લેન કરવું એ પ્રકરણ ગ્રંથના લેખનની સ્ટાઇલ છે. તો ષોડશ ગ્રંથ પ્રકરણ ગ્રંથ છે. પત્રાવલંબન એવી રીતે મહાપ્રભુજીનો વાદ ગ્રંથ છે, જે ડિસ્કશન કરવા માટે છે. પૂર્વ પક્ષમાં સામેવાળો વ્યક્તિ જ્યારે શાસ્ત્રના જ કોઈ બીજા અર્થ તાત્પર્યને કે એના અલગ જાતના પ્રિન્સિપલને લઈને આપણી સામે આવે ત્યારે પોતાના મતને સિદ્ધ કરવા માટે એની સામે વાદ પ્રસ્તુત કરવામાં આવે છે કે શાસ્ત્રનું તાત્પર્ય આવું ન હોય ને આવું છે. તો એ વાદ ગ્રંથ છે. એના સિવાયના ટીકા ગ્રંથો છે, જેવી રીતે સુબોધની એ મહાપ્રભુજી દ્વારા વિરચિત ભાગવતજી ઉપરની ટીકા છે. એ સ્વતંત્ર ગ્રંથ નથી, ભાગવત ઉપર મહાપ્રભુજીની કમેન્ટ્રી છે. તો ઘણા બધા ગ્રંથોની ટાઈપ્સ હોઈ શકે, પણ એમાં બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ માટે પ્રકરણ ગ્રંથોની આપણને જરૂર હોય છે. કેમ કે પ્રકરણ ગ્રંથો આપણને વધારે કોમ્પ્લિકેશન્સ અને ડિટેલ વિના બેઝિક આપણું કર્તવ્ય આપણને સમજાવી દે છે. એટલે જ્યારે આપણે એવી જિજ્ઞાસા લઈને જઈએ કે હવે અમે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ થયા, અમે મહાપ્રભુજીના સેવક થયા, હવે અમારું કર્તવ્ય શું, તો એના માટે આપણને ભાગવતાર્થ પ્રકરણ એ સ્ટાન્ડર્ડ ઉપર યુઝફુલ નથી. એ સ્ટાન્ડર્ડ પણ આપણા માટે ષોડશ ગ્રંથ જરૂરી છે. તો એ એક સ્ટાન્ડર્ડ છે અન્ડરસ્ટેન્ડિંગનું. હવે એનાથી પણ નીચેનું એક સ્ટાન્ડર્ડ આપણા બધાના લેવલનું છે કે ધર્મની જરૂર શું છે, ધર્મને ફોલો કરવાની જ આવશ્યકતા કેમ છે, કે મહાપ્રભુજી આપણને કૃષ્ણ સેવા કરવા માટે કેમ કહી રહ્યા છે, કે મહાપ્રભુજીના સેવક થવું કેમ જરૂરી છે, કોઈ સંપ્રદાયને ફોલો કરવું કેમ જરૂરી છે. આ બધા એનાથી પણ બેઝિક લેવલના ક્વેશ્ચન્સ છે, જેના માટે તત્વ સિદ્ધાંતો કે ફિલોસોફિકલ સબ્જેક્ટ્સની અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી હોય છે. કેમ કે જ્યારે મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં એવી આજ્ઞા કરી કે કૃષ્ણ સેવા સદા કાર્યા, કૃષ્ણની સેવા હંમેશા કરવી જોઈએ. બેકગ્રાઉન્ડમાં એક ક્વેશ્ચન એ છે, આપણે બધા વૈષ્ણવ પરંપરામાં જન્મ્યા છીએ એટલે બચપનથી આપણે પોતાના માતા પિતાને, દાદા દાદીને ઘરમાં ઠાકોરજીની સેવા કરતા જોયા છે. એટલે કૃષ્ણ પ્રત્યે આપણું અટેચમેન્ટ એ જાતનું લાઈફસ્ટાઈલની અંદર ડેવલપ થયેલું છે, અન્ડરસ્ટેન્ડિંગ વાળું નથી હોતું. તો એ મહાપ્રભુજીનો એ પ્રિન્સિપલ કે કૃષ્ણ સેવા સદા કાર્યા, એને સમજવા માટે એનું બેકગ્રાઉન્ડ એ છે કેમ કે અન્ય દેવતાઓ કરતા કૃષ્ણ સર્વશ્રેષ્ઠ છે, કૃષ્ણ તત્વ છે, કૃષ્ણ પરબ્રહ્મ છે. તો આ ફિલોસોફીનો સબ્જેક્ટ છે જે અન્ડરસ્ટેન્ડિંગમાં હોવું જોઈએ. એ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થયા પછી એ અન્ડરસ્ટેન્ડિંગને ઇમ્પ્લિમેન્ટ કરવાનું પાર્ટ એ સાધના ચરણનું હોય છે, કે હવે સમજી ગયા કે કૃષ્ણ પરબ્રહ્મ છે, હવે શું કરવું, તો મહાપ્રભુજી આજ્ઞા કરે કે કૃષ્ણની સેવા કરો. તો ફિલોસોફિકલ કન્સેપ્ટ અને સાધના પ્રણાલી આ બંનેનું આ જાતનું રિલેશન છે. તો એને સમજવા માટે પ્રમેયરત્ન સંગ્રહ બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, કેમ કે લાલુ ભટ્ટજીએ એક ક્રમમાં જ આ સબ્જેક્ટને ડેવલપ કર્યું છે કે સૌથી પહેલા જગતનું સ્વરૂપ, જેની અંદર આપણે બધા રહી રહ્યા છીએ. નેક્સ્ટ જીવાત્માનું સ્વરૂપ, સેલ્ફ ઇન્ટ્રોડક્શન માટે કે આપણે કોણ છીએ. થર્ડ ચેપ્ટર મૂળરૂપ વિવેક, કે જેની અંદર હવે આપણું અને ભગવાનની વચ્ચે રિલેશન શું છે, કૃષ્ણ કોણ છે, તત્વ શું છે. તો એ લેવલ ઉપર એ કૃષ્ણને ઇન્ટ્રોડ્યુસ કરે છે. એના પછીના જે સબ્જેક્ટ છે એ પછી પુષ્ટિ ભક્તિ અધિકાર વિવેક, કે હવે જાણી લીધું કે કૃષ્ણ તત્વ છે, તો હવે કૃષ્ણની ભક્તિ કોણ કરી શકે અને કેવી રીતે કરી શકે. તો ત્યાં જઈને જીવાત્માનું સ્વરૂપ, ભક્તિની મેથડ, આ બધા સબ્જેક્ટ ત્યાં ઇન્ટ્રોડ્યુસ થાય છે. તો પ્રમેયરત્ન સંગ્રહમાં સબ્જેક્ટને ડેવલપ કરવાની જે સિસ્ટમ છે એ આ ક્રમમાં છે, આપણી બુદ્ધિની અન્ડરસ્ટેન્ડિંગના ક્રમમાં. એટલે એને ફર્સ્ટ લેવલ પર આપણે ભણવા માટે અહીંયા લઈ રહ્યા છીએ. આ ઇન્ટ્રોડક્શન હતું ગ્રંથનું, સબ્જેક્ટનું. નેક્સ્ટ વાત એ છે કે આપણે જ્યારે પ્રમેયરત્ન સંગ્રહ ગ્રંથને ભણી રહ્યા હોઈએ ત્યારે એના અધ્યયનની એક શૈલી તો જે લોકો શાસ્ત્રાર્થ પ્રકરણ અને ષોડશ ગ્રંથ ભણ્યા હોય એમના માટે એ હોઈ શકે કે એ લોકો એ સિદ્ધાંતોની પ્રમેયરત્ન સંગ્રહમાં બતાવેલા પ્રિન્સિપલ્સની સંગતિ ષોડશ ગ્રંથ સાથે પણ જોતા જાય. કે જેવી રીતે પ્રપંચ વિવેકની અંદર મહાપ્રભુજી જે વાત, લાલુ ભટ્ટજી જે વાત બતાવી રહ્યા છે એનું કોમ્બિનેશન આપણને શાસ્ત્ર પ્રકરણમાં ક્યાં મળે છે, અથવા પુષ્ટિ ભક્તિ અધિકાર વિવેકની અંદર એમણે જીવાત્માને જે રીતે એક્સપ્લેન કરી છે કે જીવાત્માના અધિકારને વર્ણથી કનેક્ટ કરીને જે રીતે એક્સપ્લેન કરી છે એનું ડિસ્ક્રિપ્શન આપણને ક્યાંથી મળે છે. તો આપણે એમ કહી શકીએ કે પુષ્ટિપરા મર્યાદા ભેદમાં મહાપ્રભુજી આ સબ્જેક્ટને ડિસ્કસ કર્યું છે, સેવાના સબ્જેક્ટને સિદ્ધાંત મુક્તાવલીમાં ડિસ્કસ કર્યું છે. તો જે લોકો ષોડશ ગ્રંથ અને તત્વાર્થ દીપ નિબંધ ભણેલા છે
એમના માટે આ કમ્પેરિઝનનો અને રિવિઝનનો ટોપિક છે કે ત્યાંના સબ્જેક્ટનું કન્ક્લુઝન આખું પ્રમેયરત્ન સંગ્રહની અંદર મળી જાય છે. જે લોકો નવા છે એમના માટે ફ્રેશ ટોપિક છે પ્રમેયરત્ન સંગ્રહ. અને આ ગ્રંથને ભણ્યા પછી જ્યારે ડિટેલ સ્ટડીમાં ષોડશ ગ્રંથ, અત્વારદીપ નિબંધ વગેરે આપણે ભણીએ તો આ બધા સબ્જેક્ટ આપણને ત્યાં હેલ્પફુલ થઈ જાય છે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ માટે. કેમ કે ત્યાં જઈને જ્યારે મહાપ્રભુજી શાસ્ત્રના વચનોની વ્યાખ્યા કરે તો આપણને બેકગ્રાઉન્ડમાં મૂળ સિદ્ધાંત ખબર હોવું જોઈએ કે આ પ્રિન્સિપલ છે મહાપ્રભુજી દ્વારા બતાવેલું. આને જસ્ટિફાઈ કરવા માટે મહાપ્રભુજી આ ગીતાનું વચન આપી રહ્યા છે કે ભાગવતનું વચન કોટ કરી રહ્યા છે. તો એક આ બંને જાતની સ્ટાઇલ છે કે જે લોકો અન્ય ગ્રંથો ભણેલા છે એમને પ્રમેયરત્ન સંગ્રહ દ્વારા સંગતિ મળી જશે. જે લોકો નવા છે, ફ્રેશર્સ છે, એમને એ બેઝિક પ્રિન્સિપલ્સની અહીંયા અન્ડરસ્ટેન્ડિંગ મળી જશે. ને એના પછી જ્યારે ષોડશ ગ્રંથ વગેરે ગ્રંથોને આપણે સેલ્ફ સ્ટડીમાં અથવા કોન્ફરન્સની અંદર આગળ ડિસ્કસ કરીશું ત્યારે પ્રમેયરત્ન સંગ્રહનો સબ્જેક્ટ ત્યાં આપણને યુઝફુલ થઈ જશે. તો એટલે આપણે ફર્સ્ટ સ્ટાર્ટ અહીંયાથી કર્યું છે આપણા સંપ્રદાયની પ્રમાણ પ્રમેય સાધન અને ફલની વ્યવસ્થાને સમજવા માટે. કેમ કે જ્યાં સુધી જેમ ઇન્ટરેક્ટિવ સેશન આપણે મુંબઈમાં લીધું સુખધામમાં ત્યારે પણ આપણે આ વાતને ડિસ્કસ કરી હતી કે જ્યાં સુધી આપણને એ વાત ન સમજાય કે શરીર અને આત્મા અલગ અલગ છે, શરીરને કોઈક અલગ જાતની ડ્યુટીઝ પ્રાપ્ત થયેલી છે અને જીવાત્માનું સેટિસ્ફેક્શન કોઈ અલગ એક્ટિવિટીની અંદર છે, ત્યાં સુધી સંપ્રદાયની એક્ટિવિટીમાં, મહાપ્રભુજીમાં અથવા કૃષ્ણ સેવાની અંદર પણ એ જાતની ઇન્ટેન્સિટી આવવી પોસિબલ નથી. કેમ કે આપણું ફોકસ જ્યાં સુધી આપણા દેહ ધર્મ ઉપર રહે છે ત્યાં સુધી આત્મધર્મને આપણે નેગ્લેક્ટ કરતા રહીએ છીએ, જે આપણા બધાની અત્યારની લાઈફસ્ટાઈલ છે. તો એમાં બેઝિક પ્રોબ્લેમ આ છે કે આપણે જીવાત્માના સ્વરૂપને સારી રીતે ઓળખતા નથી અથવા પુષ્ટિ માર્ગની અંદર પોતાના હોવાનું પ્રયોજન પણ આપણને પરંપરાથી પ્રાપ્ત સંપ્રદાય સિવાય ખબર નથી. એટલે જન્મ્યા ત્યારથી આપણા માતા પિતાએ આપણને કંઠી પહેરાવી, આપણે ઘરમાં ઠાકોરજીની સેવા જોઈ, આપણને માતા પિતા એટલું કે તમે રોજ ચરણ સ્પર્શ કરો, આટલું કરો, આટલું કરો, તો એ જાતની એક રિચ્યુઅલિસ્ટિક લાઈફસ્ટાઈલ આપણી થઈ ગઈ છે જેના કારણે આપણે એના સિવાય બીજું કંઈ વિચારતા નથી. પણ લોજિકલી ટેક્ટફુલી આપણે પોતાની લાઈફસ્ટાઈલને જોઈને વિચારીએ કે આપણે એક્ટિવિટી કેમ કરી રહ્યા છીએ અથવા આ એક્ટિવિટીનું પ્રયોજન શું છે, સંપ્રદાયમાં આવવાની આપણને જરૂર શું છે. તો એ બધા સબ્જેક્ટને સમજવા માટે પણ કેટલીક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ધર્મ અધર્મની, આત્મા અનાત્માની, જીવાત્માના સ્વરૂપની, આપણા કમ્પેરેટિવ ભગવાનના સ્વરૂપની હોવી જરૂરી છે, જે પ્રમેયરત્ન સંગ્રહની અંદર ફર્સ્ટ 3 ચેપ્ટર્સની અંદર ડિસ્કસ કરેલું છે. તો એ પ્રમેયરત્ન સંગ્રહથી આપણે હવે શરૂ કરી રહ્યા છીએ. આજના સેશનમાં જેમને કોઈ પણ ક્વેશ્ચન હોય એ અત્યારે વારાફરતી પૂછી શકો છો. અત્યારે હું હોસ્ટ કોડથી જોડાયેલી છું એટલે તમને મ્યુટ અને અનમ્યુટ કરવાનું રેગ્યુલેશન મારી પાસે છે. એટલે ઇન કેસ એક સાથે વધારે લોકો બોલે અને હું કોઈને અહીંયાથી મ્યુટ કરી દઉં, કેમ કે એક જણો એક વખતે પૂછી શકશે, એક સાથે બોલશો તો એકો ક્રિએટ થશે, સંભળાય નહીં. તો હું અહીંયાથી મ્યુટ કરી દઈશ, પણ એક જણો બોલી લે એના પછી તમે ફરીથી અનમ્યુટ કરીને બોલી શકો છો અથવા લખીને ગ્રુપની અંદર મોકલવું હોય તો એ રીતે પણ કરી શકો છો. પાર્ટિસિપન્ટ્સ વધારે છે એટલે થોડા ટાઈમ આપણને મેનેજ કરતા સિસ્ટમ સેટ થતા ટાઈમ લાગશે. અત્યાર પૂરતું કોઈને કંઈ પૂછવું હોય તો ટર્ન બાય ટર્ન તમે પોતાના ફોનને અનમ્યુટ કરીને અને બોલી શકો છો. જે દંડોત પ્રણામ. હું ચેન્નઈથી કિરીટ કંસારા. હા, મારી પાસે જે પુસ્તક બિરાજે છે ગુલાબી કલરની પ્રમેયરત્ન સંગ્રહ છે. એમાં પ્રપંચ વિવેક, જીવ વિવેક અને મૂળ રૂપ વિવેક એ 3 ટોપિક જ આપેલા છે. આપે જે કહ્યું એમાં એક ચોથું ટોપિક પણ હતું, પુષ્ટિ ભક્તિ અધિકાર વિવેક કે. હા, કેમ કે એ ગુલાબી પુસ્તક છે એ જૂનું એડિશન છે. અચ્છા અચ્છા. એટલા માટે એ બ્લુ કલરની નવું એડિશન આવી ગયું છે. બાકી અત્યારે એની પીડીએફ ગ્રુપમાં અપલોડ થઈ છે. તમને ત્યાં સુધી યુઝ કરવું હોય તો કરી શકો. બાકી આપણા ડિસ્ટ્રીબ્યુશનના જેટલા સેન્ટર છે ત્યાંથી ફોન કરીને અને નવી પુસ્તક મંગાવી શકો છો. સારું રાજા. હા, દંડોત પ્રણામ. થેન્ક યુ.
નેક્સ્ટ કોઈને કંઈ પૂછવું હોય તો? હેલો. હા, જેટલા પણ લોકો બોલતા હોય પોતાના ફોનને સ્પીકર મોડ ઉપર રાખીને નહીં બોલતા, નહીં તો એકો આવશે. સ્પીકર ઓફ કરીને કોલ પર વાત કરતા હોઈએ એવી રીતે પૂછજો બોલો ત્યારે. ફોન મ્યુટ હશે ત્યારે સ્પીકર ચાલુ હશે તો વાંધો નહીં આવે. હા, બોલો. ઠીક છે, કોઈને કંઈ ન હોય તો આજે આ ઇન્ટ્રોડક્ટરી સેશન હતું એટલે સબ્જેક્ટને આજે આપણે સ્ટાર્ટ નથી કરી રહ્યા. જે દંડવત પ્રણામ. હા, બોલો. પિયુષ બોલું છું દહીસરથી, બોમ્બેથી. તમે એક સમજાવ્યું હતું કે પ્રમેય રત્ન સંગ્રહનો ક્રમ જે કીધો છે એ કયો ક્રમ, એનો ક્રમનો થોડી ડિટેલ આપશો? એની ઇન્ડેક્સ જો જોઈ લેશો તો મેં એના જ નામ બોલ્યા છે. ક્રમ કેવલ એટલું કે જગતના સ્વરૂપથી સ્ટાર્ટ કરીને સૌથી પહેલા જગતનું સ્વરૂપ, એના પછી જીવાત્મા, જીવાત્માને સમજ્યા પછી ઈશ્વર કે બ્રહ્મનું સ્વરૂપ, એના પછી પુષ્ટિ ભક્તિ અધિકાર વિવેક, જેની અંદર કયા જીવનો અધિકાર કૃષ્ણની ભક્તિમાં કે કૃષ્ણની પ્રાપ્તિમાં હોઈ શકે એને સમજાવવા માટે પુષ્ટિ ભક્તિ અધિકાર વિવેક છે. જેમાં જે મહાપ્રભુજી પુષ્ટિપરા મર્યાદા ભેદમાં જીવના સ્વરૂપને અને ભગવાન દ્વારા થયેલા જીવના વર્ણને સમજાવ્યું છે. એ શૈલીથી અહીંયા પણ પુષ્ટિ ભક્તિ અધિકાર વિવેક છે. એના પછી પુષ્ટિ માર્ગીય ફલ વિવેક, જેમાં સાધન અને ફલને લાલુ ભટ્ટજીએ સમજાવ્યું છે. આમાં માત્ર ખ્યાતિ વિવેક મૂળ પ્રમેય રત્નાવળીમાં છે, જેને અહીંયા સ્કીપ કરી દીધું છે આખું ચેપ્ટર, કેમ કે એ હાઈલી ડિસ્કસ્ડ ફિલોસોફિકલ સબ્જેક્ટ છે, જેમાં શંકરાચાર્યજી વગેરે જે અન્ય મતો છે એમને પણ ત્યાં લાલુ ભટ્ટજીએ ડિસ્કસ કર્યા છે. તો એટલા એ એક ચેપ્ટરને પ્રમેય રત્ન સંગ્રહમાં સ્કીપ કર્યું છે, જે મૂળ પ્રમેય રત્નાવળીનું પાર્ટ છે. બાકી બધા સબ્જેક્ટને આપણી અન્ડરસ્ટેન્ડિંગમાં ક્રમથી એમણે લીધા છે કે કોઈ નવો વ્યક્તિ હોય એને ક્યાંથી આપણને સ્ટાર્ટ કરવું હોય કે આપણી લાઈફમાં ધર્મની આવશ્યકતા શું છે, કે આપણા જીવનમાં કૃષ્ણ ભક્તિ કેમ જરૂરી છે, કે મહાપ્રભુજીના સેવક થઈને કોઈ સંપ્રદાયમાં દીક્ષા લેવી કેમ જરૂરી છે. આવા બહુ ઝીણા ઝીણા ટોપિક્સ છે કે જેની બેઝિક લેવલ પર અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી હોય છે. તો એને પણ ટાઈમ ટુ ટાઈમ લાલુ ભટ્ટજીએ ડિસ્કસ કર્યું છે. બાકી તમારી પાસે પુસ્તક હોય તો એની ઇન્ડેક્સ જોઈ લેશો તો સમજાઈ જશે. રાજા દંડવત પ્રણામ, સ્વાતિ બોલી રહી છું. હા હા રાજા, ખાલી આપ રૂલ બધાને કહી દેજો કે 40 કે 45 યર્સ સુધીના ઇન્ટરેક્ટ કરી શકે, અને જે એનાથી મોટી ઉંમરના છે એ વોટ્સએપ પર ક્વેશ્ચન પૂછી શકે, લાઈક યુ નો દે કેન રાઇટ ડાઉન અને એ લોકો પૂછે. એ રીતનો જે પણ રૂલ હોય ને એ આપ જણાવી દેજો, અને સ્ટ્રિક્ટલી બધાને કહેજો કે કોઈ બીજા એક્સ્ટ્રા મેસેજ મોકલે નહીં, નહીં તો ગ્રુપમાંથી કાઢી મૂકવામાં આવશે એ લોકોને. હા, આપના ડેસ્ક પરથી આટલું જણાવી દેજો. એજ ગ્રુપનું સ્ટાન્ડર્ડ એટલા માટે આપણે વિચાર્યું છે કેમ કે કોઈ એક સ્ટાન્ડર્ડને લઈને અને આપણને સબ્જેક્ટથી ચાલવું પડશે. જેમ મેં અત્યારે કીધું કે કોઈ ફ્રેશર હોઈ શકે કે જેણે ષોડશ ગ્રંથ અથવા તત્વાર્થ નિબંધ ક્યારે ભણ્યા જ ન હોય, તો એને એ સબ્જેક્ટ સાથે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન છે. તો એ લેવલ પર જ્યારે આપણે કોઈ એવા સબ્જેક્ટને ડિસ્કસ કરીએ કે કોઈ વ્યક્તિ તમારામાંથી ષોડશ ગ્રંથ અને તત્વાર્થ નિબંધ ભણેલું પણ હોઈ શકે, તો એ લોકો એ બંને સ્ટાન્ડર્ડને મેચ કરવા માટે એજ ગ્રુપ તો ઠીક છે, બેઝિકલી ડિસાઇડ કર્યું હતું કે યંગસ્ટર્સ માટે કેમ કે આ સેશન છે એટલે 40 અપ લોકો વધારે પાર્ટિસિપેટ ન કરે, પણ એ પાર્ટિસિપેશનમાં એટલું બધું પ્રોબ્લેમ નથી. પણ વાત એટલી છે ને કે ક્વેશ્ચન આન્સર આપણે કોઈ એક સ્ટાન્ડર્ડને પકડીને ચાલશું. શાસ્ત્રાર્થ કે ષોડશ ગ્રંથ રિલેટેડ
ડિટેલ્ડ સબ્જેક્ટને આપણે અહીંયા ક્લાસમાં ડિસ્કસ નહીં કરીએ આ લેવલ ઉપર. ને તમને જો પોતાનો ક્વેશ્ચન કોઈ એ જાતનું લાગતું હોય તો વોટ્સએપ પરનું જે ગ્રુપ છે એની અંદર લખીને મોકલી દેજો. રિલાયેબલ અને સ્ટાન્ડર્ડને અનુકૂળ હશે તો એ સબ્જેક્ટ એ ક્વેશ્ચનને ડિસ્કસ કરી લેશું, અને સ્ટાન્ડર્ડથી ઉપર હશે કે નીચે હશે તો એને આ ક્લાસ વખતે આપણે ડિસ્કસ નહીં કરીએ, પર્સનલી જોઈ લઈશું. તો એ બધા એટલું કેરફુલ રહેજો કે નવા લોકો પણ હોઈ શકે અને થોડું ભણેલા પણ હોઈ શકે, તો એક સ્ટાન્ડર્ડને લઈને આપણને ચાલવું પડશે. તો પોતાનું ક્વેશ્ચન જો થોડું હેવી અઘરું લાગતું હોય તો એને લખીને મોકલી દેજો ગ્રુપમાં. રિલાયેબલ હશે તો હું લઈ લઈશ, નહીં તો સ્કીપ કરી દઈશ. અને બાકી એક્ટિવ પાર્ટિસિપેશનમાં યંગસ્ટર્સ વધારે એપ્રિશિએબલ છે, એ લોકો પાર્ટિસિપેટ કરે તો સારી વાત છે મોટાઓ કરતા. दंडवत प्रणाम राजा. हाँ जूही. राजा खाली ये पूछना था कि अभी राजा ये प्रमेय रत्न संग्रह ही चलेगा कि फिर 3 दिन वार्ता जी का भी क्रम रहेगा? नहीं, वार्ता जी का क्रम हम अभी नहीं ले पाएंगे क्योंकि ऑलरेडी अपने पास 5 ही दिन है, उसमें आधे घंटे का टाइम मिलता है. तो प्रमेय रत्न संग्रह एक राउंड हो जाए फिर सोच लेंगे षोडश ग्रंथि ऐसा कुछ शुरू करेंगे तब. अभी तो 5 दिन मंडे टू फ्राइडे प्रमेय रत्न संग्रह ही करेंगे. જી રાજા. હવે આજે અત્યારે મને અહીંયા 96 પાર્ટિસિપન્ટ્સ દેખાય છે. આમાંથી જે પણ લોકો પ્રમેય રત્ન સંગ્રહ પુસ્તકમાંથી રીડ કરીને 1 બાય 1 એ પેરેગ્રાફને એક્સપ્લેન કરીને એક્ટિવ પાર્ટિસિપેટ કરવા માંગતા હોય એ લોકો પોતાનું નામ ગ્રુપની અંદર લખીને મને મોકલી દેજો. એટલે ટર્ન બાય ટર્ન એક એક જણો એક એક પેરેગ્રાફ વાંચે, પોતાને જે સમજાયું હોય સમજાવે, પછી એના ઉપર ઓપન ડિસ્કશન થાય અને જે કંઈ પણ એડિશન સબસ્ટ્રેક્શન હોય એ હું કરું, એ જાતની સ્ટાઇલ આપણે ક્લાસમાં એડોપ્ટ કરશું. તો પ્રમેય રત્ન સંગ્રહ ગુજરાતીની પુસ્તકમાંથી જે લોકો વાંચે, એને એક્સપ્લેન કરવા માટે તૈયાર હોય એ લોકો પોતપોતાના નામ ગ્રુપમાં આપી દેજો. એટલે કાલથી કયા ટર્નમાં કોણ પહેલે બીજે થર્ડ ફોર્થ ક્રમમાં વાંચશે એનો ક્રમ હું ડિસાઈડ કરીને અને આપી દઉં. हेलो राजा. हाँ हाँ स्नेहा राजा. धन्यवाद प्रणाम हाँ. રાજા નવા લોકો જ લખાઈ શકે કે અમારે પણ લખાવું હોય તો લખાવી નહીં, તમે લોકો પણ. ઓકે જી રાજા. ઠીક છે, તો એ મને પોતપોતાના નામ ગ્રુપમાં લખીને આપી દેજો. કાલથી પ્રપંચ વિવેકથી આપણે સ્ટાર્ટ કરશું. ધન્યવાદ રાજા. હા ભાવિન બોલો રાજા. હા, રાજા આપે જે આગળ વિવિધ ધર્મો જે ભણાવેલા હતા એ ધર્મો એની પહેલા આવે છે ને પ્રમેય રત્ન સંગ્રહ? મતલબ હા, એની પહેલા સ્ટાન્ડર્ડ વાઇઝ પહેલા. અચ્છા, ઓકે. એટલે આ એકદમ બેઝિક એ ફોર એપલ થી સ્ટાર્ટ કરીશ આપણે. હા, પ્રમેય રત્ન સંગ્રહના સબ્જેક્ટ થી શરૂ કરશું. ઓકે ઓકે ઠીક છે. તો પ્રમેય રત્ન સંગ્રહની પુસ્તકમાંથી વાંચવા માટે અને એને એક્સપ્લેન કરવા માટે જે કોઈ પણ લોકો એક્ટિવલી પાર્ટિસિપેટ કરવા માંગતા હોય રેગ્યુલરલી, એ લોકો પોતપોતાના નામ ગ્રુપની અંદર લખી દેજો. તો એનું ક્રમ હું ડિસાઈડ કરીને આપી દઈશ. કાલથી પ્રપંચ વિવેકથી આપણે સ્ટાર્ટ કરશું. ગુજરાતી પુસ્તક છે એનાથી. આજનું અહીંયા રાખીએ. ધન્યવાદ.